નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની સ્ટોરી બાળપણનો પ્રેમ. રાજ અને પ્રિયાની પ્રેમ કહાની. એક સુંદર ગામમાં રાજ નામનો એક સમજદાર અને ખુશ મિજાજ છોકરો રહેતો હતો. રાજને બધાની મદદ કરવી ગમતી. ગામમાં જ પ્રિયા નામની એક હોશિયાર અને સૌમ્ય સ્વભાવની છોકરી રહેતી હતી. રાજ અને પ્રિયા બાળપણથી જ એક જ શાળામાં ભણતા હતા. શરૂઆતમાં તેઓ માત્ર ક્લાસમેટ્સ હતા, પણ ધીમે ધીમે તેમની વચ્ચે સારી દોસ્તી બની. શાળામાં કોઈ પ્રોજેક્ટ હોય, રમત હોય, કાર્યક્રમ હોય તો બંને હંમેશા સાથે જ જોવા મળતા. એક દિવસ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ હતો. રાજ અને પ્રિયાએ સાથે મળીને એક નાનો છોડ વાવ્યો. પ્રિયાએ હસીને કહ્યું, રાજ, આ છોડને આપણે બંને મળીને મોટું કરીશું. રાજે પણ હસીને જવાબ આપ્યો, હા, અને જેમ જેમ આ છોડ મોટો થશે તેમ તેમ આપણી દોસ્તી પણ મોટી બનશે. સમય પસાર થતો ગયો. તેઓ એક કોલેજમાં પહોંચી ગયા હતા. છતાં તેમની દોસ્તી એ જ રીતે મજબૂત રહી. તેઓ સાથે ભણતા, સાથે હસતા અને એકબીજાને દરેક વાતમાં મદદ કરતા. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. કોલેજથી ઘરે જતા સમયે પ્રિયા છત્રી લાવવાનું ભૂલી ગઈ. રાજે પોતાની છત્રી પ્રિયાની તરફ આગળ કરી. બંને એક જ છત્રી હેઠળ રસ્તા પર ચાલતા હતા. તે ક્ષણે બંનેને કંઈક અલગ લાગ્યું. દિલમાં એક અજાણી ખુશી હતી. રાજને સમજાયું કે હવે આ માત્ર દોસ્તી નથી, કંઈક વધુ છે. થોડા દિવસ પછી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. પ્રિયાએ એક સુંદર ગીત ગાયું. ગીત સાંભળીને રાજને પ્રિયાની પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ લાગ્યો. કાર્યક્રમ પછી રાજે હિંમત કરીને પ્રિયાને કહ્યું, પ્રિયા, આપણે ઘણા વર્ષોથી દોસ્ત છીએ, પણ હવે મને લાગી રહ્યું છે કે હું તને માત્ર દોસ્ત તરીકે જોતો નથી. મને તારી ખૂબ ચિંતા થાય છે. કદાચ આ પ્રેમ છે. પ્રિયા થોડું સ્મિત કરીને શાંતિથી બોલી, રાજ, હું પણ ઘણા સમયથી આ જ અનુભવતી હતી, પણ મને તારી સાથે રહેવું ગમે છે. એ ક્ષણે બંને ખૂબ ખુશ થઈ ગયા. તેમની દોસ્તી હવે સુંદર પ્રેમમાં બદલાઈ ગઈ. સમય સાથે તેઓ એકબીજાના સપનાઓમાં સાથ આપતા રહ્યા. મુશ્કેલ સમયમાં હિંમત આપતા અને ખુશીની પળોમાં સાથે હસતા. એક દિવસ રાજ પ્રિયાને તે જ જગ્યાએ લઈ ગયો જ્યાં તેઓએ બાળપણમાં છોડ વાવ્યો હતો. હવે તે છોડ એક મોટું વૃક્ષ બની ગયું હતું. આજે પ્રિયાને કહ્યું, જુએ છે, જેમ આ છોડ મોટું વૃક્ષ બન્યું છે, તેમ આપણી દોસ્તી
પ્રેમમાં બદલાઈ ગઈ છે. પ્રિયાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં જે પણ થાય તેઓ હંમેશા એકબીજાને સાથ આપશે. અને આમ રાજ અને પ્રિયાની દોસ્તીથી શરૂ થયેલી સફર એક સુંદર મજાની પ્રેમ કહાની બની ગઈ. આભાર દોસ્તો. જો દોસ્તો તમને અમારી આવી લવ સ્ટોરી સાંભળવી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી નવા વિડીયો જોવા માટે નીચે આપેલ બેલ આઇકોન પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.